રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો 20-25 વર્ષનો એક યુવાન વ્યક્તિ, કપાળમાં તિલક, ગળામાં કંઠી, અને ઈ સિંધાવદરથી વાંકાનેર તરફ જઈ રહ્યો છે, રાણીમાં રૂડીમાં પાસે. હવે બતાવી દઉં, એ યુવાનનું નામ છે લાલજી ભગત. આ લાલજી ભગતનું ચરિત્ર ગીતા પ્રેસ ગોરખપુરના ભક્ત ચરિતાંકમાં પણ આપવામાં આવ્યું છે. એમાં પણ મેં વાંચ્યું છે, એટલે એમના જે નવા પ્રસંગ છે એ કહેવાનો હું પ્રયત્ન કરીશ. પણ પહેલા તો આપણે એ પ્રસંગ લઈએ કે લાલજી ભગત રસ્તા વચ્ચે હાઈલા જાય છે, ઉનાળાનો ધોમ ધકતો તડકો છે તો પણ હાઈલા જાય છે અને નામનો રસ પીતા જાય છે. અને એમ કહે છે કે ભગવાનનું નામ તો એવું છે કે એક ઘૂંટડો પણ જો કોઈ પી લે ને તો એને દેહ ભાન રહેતું નથી. આપણા ગુજરાતમાં એક કવિ થયા છે, અખા કવિ. અખો, એ અખો શું કહે છે? આજ અમે ગયા તા રામ સભામાં, પસલીએ રસ પીધો રે. ઓલા 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 કહુંબા વાળાની કહુંબાની સભા ભરાતી હોય, અને ભગવાનના ભક્તોની કથા કીર્તનની સભા ભરાતી હોય. કહુંબા તો ન્યાય પીવાતા હોય, પણ અહીંયા ભગવાનના નામના અને કીર્તનના કહુંબા પીવામાં આવે છે. પસલીએ રસ પીધો એટલે જેમ કહુંબા વાળો હથેળીમાં કહુંબો લઈને આમ એને હટ લઈને રસ લીએ ને, એમ કે અમે ખોબો ભરી ભરીને એ રામ સભામાં સંતો વચ્ચે કથા કીર્તનનો રસ પીધો. એ રસ લીધો, પસલીએ એટલે ખોબા ભરી ભરીને રસ પીધો અમે. રામ સભામાં જાવ તો પછી રામની કથા કીર્તનનો જે રસ પીવા મળે ને, બીજું શું પીવા મળે? મનુષ્ય જેવી સભામાં જાય ને એ પ્રકારની વસ્તુ એને મળે. જો એ રામ સભામાં જાય, ભક્તોના દરબારમાં જાય તો એને પછી આ જ નશો કરવા મળશે, ભજન કીર્તનનો. બીજા નશા સંતોના દરબારમાં હોતા નથી. ઘણા લોકો કહે છે કે જુનાગઢના સાધુઓ ચલમ એટલે પીવે છે કે સંસારને ભૂલી જાય. તદ્દન ગલત વાત છે. તદ્દન ગલત વાત છે. ઈ લોકોએ પોતાની ટેવને ભક્તિમાં જોડી દીધી છે કે આ પીવાથી ભજન અસલ થાય. હું ઈ વાત માનવા બિલકુલ તૈયાર નથી. અરે વગર ચલમે ભગવાનના નામનો રસ પીધો હોય ને તો નશો ચડે. ભગવાનની કથાનો, ભગવાનની કીર્તનનો એવો નશો ચડે ને કે તમને ચલમું બલમું યાદ પણ ન આવે. આ તો આ ભલે કદાચ એની ઉપાસનામાં કદાચ સહાયતા થતી હોય તો મને નથી ખબર, કારણ કે એની ઉપાસના નામ જપ ને કથા કીર્તનની નથી. પાછી એની ધ્યાન અને સમાધિની ઉપાસના છે. એમાં ચલમ ઉપયોગી થતી હોય તો હું કહી ન શકું પરફેક્ટ, પણ મને એટલું લાગે છે કે આ યોગ્ય નથી. ચલમ પીને ભજન કરવું, આવું તો કોઈ શાસ્ત્રમાં આવતું નથી. નકર ક્યાંક તો શાસ્ત્રમાં આવે ને. એટલે દારૂ પીવો, ચલમ પીવી, આ તે નશો કરીને મનને એકાગ્ર કરવું, આ બધી તમોગુણી સાધના છે. શાસ્ત્રો ક્યારે આનું સમર્થન કરતું નથી. આવી વસ્તુ એટલે કે આજ તો અમે રામ સભામાં ગયા તા ને પસલીએ પસલીએ રસ પીધો. પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજો પિયાલે ભાન ભૂલી રે. પેલો પ્યારો ગુરુજી જ પીવડાવે, કારણ કે ગુરુજી સત્સંગ દ્વારા તમને એમ કહે છે કે નામ જપ કરો, કથા કરો, કીર્તન કરો, ભગવાનનું ભજન કરો, ઈ રસ પીઓ. એમ પેલો પ્યાલો તો ગુરુજી જ સામેથી સત્સંગ દ્વારા જીવને પીવડાવે છે. પેલો પ્યાલો ગુરુજી, અને બીજા પ્યાલે તો ભાને ભૂલી જાય છે જીવ. જો ખરેખર સાચા સદગુરુનો સંગ થાય, સાચા સદગુરુમાં વિશ્વાસ થાય તો બે ત્રણ પ્યાલામાં તો જીવ ભાન ભૂલી જાય છે. બે ત્રણ જ સત્સંગના પ્યાલા કાફી છે, ત્યાં તો જીવ છે ને ભાન ભૂલી જાય છે. આ હું નથી કેતો, આ રામકૃષ્ણ પરમહંસ કહે છે. રામકૃષ્ણ પરમહંસ કામારપુકુરમાં એમનો જન્મ હતો. તો નાના હતા ને તો કામારપુકુરના તળાવે રામકૃષ્ણ પરમહંસ શૌચ જાતા, કારણ કે પેલાના જમાનામાં શૌચાલય હતા નહીં, એટલે શૌચ માટે બધા બારે જાતા.
હા તો એકવાર રામકૃષ્ણ પરમહંસ કામારપુકુરના તળાવમાં શૌચ જાતા હતા, તો ત્યાં એક દેડકાનો અવાજ આવતો હતો, ટ્રે 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 ટ્રે, દેડકાનો અવાજ આવતો હતો. એટલે રામકૃષ્ણ પરમહંસને એમ થયું કે આ દેડકો કેમ ટ્રે ટ્રે કરે છે, શું કારણ છે, લાવ જરાક જઈને જોઉં. હા એટલે રામકૃષ્ણ પરમહંસ જોવા ગયા તો કે ગેડિયા હરપે દેડકાને પકડ્યો હતો. હા હવે આ ગેડિયા હરપની સમસ્યા શું છે કે એને દેડકો ભાવે ખૂબ, મોઢામાં પકડી લીધો પણ ગળી નો હગે, એને દેડકો ગળતા નો આવડે ગેડિયા હરપને. હા એટલે બિચારો દેડકો છે ને એ બે રીતે મરાઈ ગયો. ઓલો ખાઈ પણ ન શકે અને દેડકાને છોડી પણ ન હગે, એટલે દેડકાને વચ્ચે મોઢામાં દબાઈને ટ્રે 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 કરવાનું રીએ. હા ન દેડકો પેટમાં જાય કે ન દેડકો બારે જઈ શકે. ગેંડિયો હરપ પકડે ને ત્યારે આવી દશા થાય દેડકાની. હા અને હાચો હરપ, ખરેખર દેડકા ખાવા વાળો હરપ દેડકાને પકડે ને તો તન કોળિયાની અંદર તો પેટમાં પધરાવી દે છે એને. હા તન જ કોળિયા થાય. તો રામકૃષ્ણ પરમહંસી ગેડિયા હરપને જોઈને ઉદાહરણ આપે છે કે જે ખોટા ગુરુના મોઢામાં પકડાઈ ગયા છે, નથી ભગવત પ્રાપ્તિ કરી શકતા, નથી સંસારમાં જઈ શકતા, ગુરુએ એને વચ્ચે અટકાવી દીધા છે. ઓલો ટેટે કરી રાખે છે કે માયા મિલી ન રામ, ટે ટે હા ટે કરી રાખે છે, નથી ગુરુ એને બીજે જવા દેતા અને નથી ગુરુ એને ભગવત પ્રાપ્તિ કરાવી શકતા. એટલે ગેડિયા હરપની જેમ ચેલો ટે 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 કરી રાખે છે ગુરુજી પાસે, કારણ કે ખોટા ગુરુ છે અહીંયા. હા ખોટા. અને રામકૃષ્ણ પરમહંસ કે હાચા ગુરુ છે ને એ તો ચેલાને પકડે ને તો 3 સત્સંગમાં તેના અહંકારનો નાશ કરી નાખે છે, ખાઈ જાય છે એના અહંકારને, વાહ એના અહંકારના ચીથરા કાઢી નાખે છે. 2-3 સત્સંગની અંદર જ ખાલી એમ. હા 2-3 સત્સંગની અંદર જ ઈ હાચો ગુરુ એના અહંકારના ચીથરા કાઢી નાખે છે. આ છે હાચા ગુરુની મહિમા. આ ગેંડિયા હરપના ઉદાહરણ દ્વારા રામકૃષ્ણ પરમહંસ આવું સમજાવે છે. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે હાચા ગુરુનો સંગ કરો ને, પહેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો ને બીજે પ્યાલે ભાન ભૂલી રે. આખો એમ કહે છે હાચો ગુરુ પ્યાલો પીવડાવે ને 2-3 પ્યાલામાં તો તમારો સંસાર સ્વાહા થઈ જાય. હા તમે સંસારના રહેતા જ નથી, તમે પ્રભુના બની જાઓ છો. હાચા ગુરુની એટલી તાકાત છે. આવી વસ્તુ છે. એટલે ધ્યાન રાખવું, જો ગુરુજી પ્યાલો પીવડાવતા હોય અને સંસારની આસક્તિ ઓછી ન થતી હોય, સંસાર પ્રત્યે મોહ મમતા ઓછી ન થતી હોય તો પ્યાલો પીવાતો નથી, યાદ રાખવાનું. હા હાચા ગુરુનો પ્યાલો પીને સંસાર ભૂલાય, દેહભાન ભૂલાય અને પ્રભુમાં પ્રીતિ વધે. આ હાચા ગુરુનું લક્ષણ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આજે હા ચારે તરફ એક જ વાત છે, ગુરુ બનાવો, ગુરુ બનાવો, ગુરુ બનાવો. બધા એમ જ કહેશે દીક્ષા લ્યો, દીક્ષા લ્યો. પણ મને એ નથી ખબર પડતી કોઈ એમ કેમ નથી કહેતું કે ગુરુ કેવા હોવા જોઈએ. હા બિલકુલ ત્યાં બધાનો ટાટિયો ફસાય છે ને મને મારું લોહી ગરમ થઈ જાય છે અહીંયા. કોઈ એમ, કારણ કે ખોટા ગુરુ છે, ખોટા ગુરુ છે એનામાં શાસ્ત્રીય લક્ષણો નથી એટલે એ કહેતા ડરે છે. એને ખબર છે કે અમે સાચા ગુરુના લક્ષણ કહેશું તો અમારી જ પોલપટ્ટી ખુલ્લી થઈ જશે. હા હું એટલા માટે કહું છું, કાલે મારે ત્યાં 4-5 ભક્તો આવ્યા હતા બેસવા માટે, બહારના હરિયાણા રાજ્યના. હા તો ઈ બેન હતા ને એને કેચી ધામ વાળા, આપણા કેચી ધામ વાળા કોણ સંત મને ભૂલાઈ ગયું, નીમ કરોલી બાબા. હા એ નીમ કરોલી બાબામાં એની શ્રદ્ધા છે. એ તો ધામ પધારી ગયા, પણ આ કે મેં એને જ મનથી ગુરુ માની લીધા છે અને બધાય મને ચોટે છે ગુરુ બનાવો, ગુરુ બનાવો, ગુરુ બનાવો. નકર ભગવાન નહીં મળે. મેં કાલે બેનને આ જ વાત કરી કે જે ગુરુ બનાવો, ગુરુ બનાવો ઈ એમ કે છે, એ એમ કેમ નથી કેતા કે કેવા ગુરુ બનાવવા જોઈએ. બિલકુલ એ નહીં બોલે, કારણ કે એને સંખ્યા વધારવી છે. કેવા ગુરુ બનાવવા જોઈએ થોડા બોલે. આપણે કોઈ દુકાનમાં માલ લેવા જાય તો વેપારી એમ જ કે આ બઢિયા માલ છો, બઢિયા ક્વોલિટી છે, નવી જ આવી જ માર્કેટમાં, આ અંતે વખાણ જ કરશે. એ એમ નહીં કે ઘટિયા માલ છે, કારણ કે એને વેપાર કરવો છે. એમ જયારે સાચો ખોટો ગુરુ હશે ને, કે એના ખોટા ચેલા હશે ને, એ એમ જ કહેશે દીક્ષા લઈ લ્યો, દીક્ષા લઈ લ્યો. કેવા ગુરુ પાસે દીક્ષા લેવી? અમારા જેવા જો છાતી ઠોકીને કહીએ અમારા બાબાને ટ્રાય કરો, શાસ્ત્ર બાર કાંઈ જીવન મળે નહીં. હા છાતી ઠોકીને અમે તો કહી, કોઈ અમને એમ કહે કે તમારા ગુરુને ગુરુ બનાવવા કે નહીં, તો અમે જ સામેથી કહી પેલા તમે તનવરયનું જીવન જુઓ, ત્યારે તમને ખબર પડશે કે આ વિભૂતિઓ શું છે. અમે ખોટા ચેલા નથી, અમને અમારા ગુરુ ઉપર વિશ્વાસ છે કે પ્યોર શાસ્ત્રીય જીવન જીવે છે, એટલે અમે શાંતિ કહી શકી કે અમારા ગુરુને પેલા ચેક કરો તમે. હા કારણ કે અમારા ગુરુ એ પ્રમાણે જીવે છે, એટલે અમે ચેલા લોકો શાંતિ કહી શકીએ.
અમારા ગુરુ પાસે એવું પાછું નથી કે ચેલા વીણી વીણીને જવાનું, એવું બાબા કોઈ દી કહેતા નથી કે ચેલા વીણી વીણીને અહીંયા લઈ આવો એમ. આ ગુરુ ઉપર આવે ને કોણ જાણે મારું લોહી કેવું ગરમ થઈ જતું હોય, કારણ કે આ કળિયુગની અંદર ખોટા માણસો જ છે બધા અહીંયા. હા આવી વસ્તુ છે. એટલે મારો કહેવાનો ભાવ છે કે દીક્ષાલીઓ કહેતા હોય ને એને ઈ પણ કહેવાનું કે ભાઈ કેવા સંત પાસે દીક્ષા લેવી, તું મને લક્ષણ બતાવ, અને તું જેને કહેશ ને મારે એમાં લક્ષણ છે કે નહીં એ જોવા છે, જોઈને પછી ગુરુ બનાવવા છે, એમ જ કહી દેવાનું એમ. આવી વસ્તુ છે. તો પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે ભાન ભૂલી રે, ત્રીજે પિયાલે 3 કર્મો ચૂકી, પડી ગઈ પીધા પહેલી રે. ત્રીજે પિયાલે 3 કર્મો ચૂકી. 3 કર્મ એટલે આ બધા હોય ને, સમાજ સેવાના કર્મ ને, અતિથિ ધર્મ ને, ઓલા ધર્મ ને, આ તે જ્યાં સાધારણ કર્મો છે બધા નાના નાના. હા તો કે ત્રીજો પ્યાલો પીધો તો હું બધાય કર્મ ચૂકી ગઈ. સત્વગુણ, રજોગુણ, તમોગુણ ના કર્મ, કે જે 3 કર્મો કયો, પ્રારબ્ધના કર્મો કયો, ઓલા કર્મો, જે કઈ મનુષ્યની ફરજમાં કર્મો આવતા હોય એ કે એ બધાય કર્મ હું ચૂકી ગઈ કે. હા કારણ કે જ્યારે જીવ ભગવાનના નામનો નશો કરે છે, ભગવાનના ભજનનો નશો કરે છે, પછી એને કોઈ કર્મ ગમતા નથી, એ બધાય કર્મોમાંથી ચૂકી જાય છે, હા નિશ્ચિત ચૂકી જાય છે. આ પ્રથમ લક્ષણ જ ઈ છે કે ભગવાનનું ભજન કરે ને તો રહી ન કાહુ કામ કી, ચાહી લગન લગી ઘનશ્યામ કી. હા જેને ભગવાનની ભક્તિની લગન લાગી જાય છે એ થોડા કઈ સંસારી ખોટા કર્મો કરી શકે. હા કરે, જરૂર પૂરતા કરે, જેટલું આપણું કર્તવ્ય આવતું હોય એ કરે, અલગ વાત છે. બાકી વધુ કર્મો ગમે નહીં. એટલે જ ભગવાને કીધું છે સર્વારંભ પરિત્યાગી યો મત ભક્ત સમે પ્રિય. હા સર્વારંભ પરિત્યાગી એટલે મારો ભક્ત નવા કર્મોનો આરંભ નહીં કરે. સર્વારંભ પરિત્યાગી એટલા જ કર્મ કરશે જેટલા એના કર્તવ્યમાં આવે છે. નવા કર્મ એ ઉખેડી ઉખેડીને વધારશે નહીં. એક દુકાન છે તો બીજી દુકાન કરી લેવી, એવો ધંધો ભક્ત ક્યારેય કરે જ નહીં. અને કરે તો એ ભક્તિને સમજો નથી હજી, એ ભક્તિને જ નથી સમજો. કારણ કે સર્વારંભ પરિત્યાગી, ભગવાને ચોખ્ખું કીધું છે કે નવા નવા કાર્યોનો આરંભ મારો ભક્ત કરતો નથી. જેટલા કાર્યથી એનું નિર્વાહ હાલે એટલા જ કાર્ય ભક્ત કરે છે. હા એટલે એ વાત યાદ રાખવાનું. જો પૈસા કમાવા માટે કે કોઈ પણ રીતે નવા નવા ઉપાય તમે કરતા હોય તો હજી તમારી ભક્તિમાં કચાશ છે. હા ભક્ત કોઈ દી નવા નવા ઉપાય કરે નહીં. એને બિલકુલ એને જરૂર જ નથી. એને સંતોષ જ છે કે મારો રોટલો હાલે છે, પછી નવા ઉપાય થોડા કરે. કુંબાજી કુંભાર ખાલી 30 દીના 30 માટલા જ ઘડતા, રોજનું એક માટલું ઘડી વેચી અને પોતાનું ગુજરાન હલાવતા. રૈદાસજી ચમાર 2 જોડી ચપ્પલ બનાવતા, એક જોડી સાધુને દાનમાં આપતા, એક જોડી ચપ્પલ વેચતા અને એમાંથી એનું ગુજરાન હલાવતા. હા તો આ બધા મહાપુરુષના જીવન જુઓ તમે. આ મહાપુરુષોના જીવનમાં છે ને સર્વારંભ પરિત્યાગી લક્ષણ જોવા મળે છે. નવા નવા કાર્યનો આરંભ ન કરે. હા આવી વસ્તુ છે. તો લાલજી ભગતને નામનો નશો ચડી ગયો છે અને આ અખાનું પદ ગાતા ગાતા લાલજી ભગત છે એ વાંકાનેર તરફ, કેરાળા તરફ હાલતા થયા છે. હા અને મજાની વાત ઈ છે કે આ નામના નશાખોરો માટે જગતનો દિવસ છે ને ઈ રાત છે. મતલબ જગત ના લોકો દીના જાગે ને ત્યારે ભગત એક ખૂણામાં જઈને હુઈ જાય છે થોડીક વાર. હા જગતનો દિવસ ભગત માટે રાત છે, અને જગતના લોકો હુઈ જાય ત્યારે રાત એના માટે દિવસ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. જ્યારે સંસારી લોકો જાગે છે ત્યારે ભગત અલગ થઈ જાય છે. મતલબ જે સંસારી લોકો મોહની રાત્રિમાં જાગે છે ત્યાં ભક્તને વૈરાગ્ય થઈ ગયો છે. અને જ્યાં સંસારી લોકો ભજનમાં ને એમાં નિંદર કરે છે, ભજન નહીં કરતા નથી, એ ભજનમાં ભક્તો જાગે રાખે છે. આનો ગૂઢ અર્થ ઈ થાય કે સંસાર છે ને એ મોહની રાત્રિમાં હૂતો છે, તો સંત એ મોહની રાત્રિમાંથી જાગી ગયા છે, જાગીને પોતાનું ભજન કરે છે. આવી વસ્તુ છે. અથવા તો એનો અર્થ એ પણ કરી શકાય કે દિવસના સંત બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે, દિવસના એ રાત્રિની જેમ રહે છે, સંસારી માણસોનો સંપર્ક ન કરવો પડે એટલા માટે. હા અને પછી રાત્રે 2 વાગે ઉઠીને આસન ઉપર બેસીને એ પોતાનું તીવ્ર ભજન કરે છે, સુંદર મજાનું ભજન કરે છે. હા તો લાલજી ભગત શું કામ કેરાળા જાય છે રાણીમાને મળવા, ઈ પણ એક ગૂઢ રહસ્ય છે. એ ગૂઢ રહસ્ય આપણે આગળ જ ખોલશે, ચરિત્ર આવશે એમ
આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.